જો હિસાબી પદ્ધતિના પ્રકારો અને જેને કહેવાય મોડ ઓફ અકાઉન્ટિંગ, બરાબર. મોડ ઓફ અકાઉન્ટિંગ એટલે સિમ્પલ, જેને આપણે અકાઉન્ટિંગ એટલે હિસાબી પદ્ધતિના પ્રકારો કહી શકાય, જેમાં આપણે વર્ષોથી જે ભણ્યા છીએ એ પ્રમાણે કે ભાઈ હિસાબી પદ્ધતિના પ્રકારોમાં તમને દેશી નામા પદ્ધતિ જોવા મળે છે, એક નોંધી નામા પદ્ધતિ જોવા મળે છે અને દ્વિનોંધી નામા પદ્ધતિ. હવે દ્વિનોંધી હિસાબી પદ્ધતિ જે છે, દ્વિનોંધી નામા પદ્ધતિ, એમાં પાછી 3 પદ્ધતિઓ થાય છે. એક વેપારી ધોરણે, જેને મર્કેન્ટાઇલ કહેવાય, મર્કેન્ટાઇલ એકાઉન્ટિંગ સિસ્ટમ. બીજું છે રોકડના ધોરણે, જેને કહેવાય કેશ બેઝિસ એકાઉન્ટિંગ સિસ્ટમ. અને ત્રીજું છે મિશ્ર ધોરણે, જેને આપણે હાઇબ્રિડ એકાઉન્ટિંગ સિસ્ટમ કહી શકાય. એટલે દ્વિનોંધી નામા પદ્ધતિના આપણી પાસે 3 સ્વરૂપો દેખાય છે. પહેલું છે મર્કેન્ટાઇલ એકાઉન્ટિંગ સિસ્ટમ, બીજું છે કેશ બેઝિસ એકાઉન્ટિંગ સિસ્ટમ અને ત્રીજું છે મિશ્ર એટલે કે હાઇબ્રિડ એકાઉન્ટિંગ સિસ્ટમ, બરાબર. જેનો આપણે અભ્યાસ કરવો હોય તો અમે જ્યારે ભણતા ત્યારે દેશી નામા પદ્ધતિનો એક બીજો ભાગ જે હતો ને અકાઉન્ટનો, એમાં 50% ઉપર તમારા જે ચેપ્ટરો હતા એ દેશી નામા હિસાબી પદ્ધતિ પ્રમાણે આવતા, બરાબર. એટલે વ્યાપારી અને ભાગીદારી પેઢીઓ જે છે, બરાબર, વર્ષો પહેલા ધીમે ધીમે આ અકાઉન્ટિંગ પદ્ધતિ પ્રમાણે હિસાબો લખતા હતા. પણ સમય જતા આ હિસાબી પદ્ધતિ નો ઉપયોગ ઓછો થયો. એમાં તો એક અકાઉન્ટિંગ સોફ્ટવેર પણ બન્યું હતું 8.1, બરાબર. એ તમારા ગુજરાતીમાં તમારા દેશી નામા પદ્ધતિ પ્રમાણે હિસાબો લખી શકતા હતા. પણ ધીમે ધીમે આ હિસાબો હવે આપણે રાખતા નથી. ઇવન તમારા ધોરણ 12 ની અંદર પણ એના જે ચેપ્ટરો હતા એ ઓછા થઈ ગયા છે, બરાબર. જેમાં ખાલી થિયરિકલ પોર્શન તમને બતાવવામાં આવે છે. બીજું જે છે આપણી પાસે એ છે ત્રિનોંધી નામા પદ્ધતિ. ભાઈ આપણે આગળ અભ્યાસ કરી ગયા છીએ કે ભાઈ હવે એનો આપણે બહુ ડિટેલમાં જવાની જરૂર નથી, એટલા માટે કે ઇટાલીના જે ગણિત શાસ્ત્રી હતા લુકા પેસિયોલી, બરાબર, એના જન્મ એના ટૂંકમાં એને જ આ હિસાબી પદ્ધતિ એટલે કે ત્રિનોંધી નામા પદ્ધતિને જન્મ આપેલો છે, જે આપણે આખું અભ્યાસ ઇતિહાસ આપણે જોઈ ચુક્યા છે, બરાબર. જેમાં આપણને હિસાબી નિયમોની સાચી અને પૂર્ણ સમજ આપણને જોવા મળે છે. બીજું થોડું તમે એ જોઈ લો કે ભાઈ ડબલ એન્ટ્રી સિસ્ટમ એટલે દ્વિનોંધી નામા પદ્ધતિ છે ને આમાં કેમ અલગ અલગ ભાગ પાડવામાં આવ્યા છે, બરાબર. તો સિમ્પલ તમને કહી શકું, બરાબર, કે જે મોટાભાગના કોર્પોરેટ વર્લ્ડ છે, સરકારી કંપનીઓ પણ એમાં આવી ગઈ, બરાબર. તો મોટાભાગની કોર્પોરેટ કંપનીઓ પોતાના હિસાબો એ ત્રિનોંધી નામા પદ્ધતિ પ્રમાણે લખે છે. બીજો પોઈન્ટ કે સરકારી ખાતાની વાત કરીએ તો મોટાભાગના સરકારી ખાતાઓ અને સરકારી જે ધોરણે ચાલે છે એમાં આપણી પાસે રોકડ આધારિત હિસાબી પદ્ધતિ પ્રમાણે હિસાબો લખવામાં આવે છે. તેમજ જે વ્યવસાયકારી હિસાબો જે છે, વ્યવસાયકારી હિસાબો એટલે કેવા કે અકાઉન્ટિંગ ફોર પ્રોફેશનલ્સ, જે તમને કેશ બેસિસ જોવા મળશે કે ભાઈ રોકડ ખાતામાં કયા કયા ખાતા બનાવવામાં આવે છે, જેમાં મહેસૂલી ખાતું, આવક જાવકનું ખાતું બનાવવામાં આવે છે, જેમાં નફા નુકસાન ખાતું પછી બનાવવામાં આવે છે. પણ જયારે એનજીઓ છે, બરાબર, એ લોકો પાસે તો ગ્રાન્ટ ના પછી નોન પ્રોફિટ ઓર્ગેનાઇઝેશન, બિન વેપારી સંસ્થાના હિસાબો જે લખવામાં આવે છે, એ પણ તમને રોકડના ધોરણે તમને જોવા મળશે કે કેટલા આયા ને કેટલા ગયા, બરાબર. રોકડ આવે છે તો રોકડ કયા સ્વરૂપે આવે છે ને કેટલા ખર્ચા આપણે કરીએ છીએ. મિશ્ર ધોરણે કે ઘણી કંપનીઓ એ રોકડ અને વેપારી બંને ધોરણે હિસાબો લખતા હોય, બરાબર, જે તમને જોવા બજારમાં મળે છે. તો સિમ્પલ વસ્તુ છે કે ભાઈ જયારે તમે ગયા વર્ષના વ્યવહારો જે નોંધ્યા હશે અને એ પછીના વર્ષોમાં જે હિસાબો તમે નોંધો છો, બરાબર, 1/4/24 થી તમે ચાલુ કરીને 31/3 સુધીના હિસાબો તમે નોંધતા હોય અને તમે હિસાબો તૈયાર કર્યા હોય, બરાબર. ઓકે, ઓકે, કઈક પ્રોબ્લેમ આવી રહ્યો લાગે છે, કાંઈ વાંધો નહીં. નેટ નો પ્રશ્ન લાગે છે, જો તમને હજુ બતાવે છે ત્યાં સુધી.
જે પ્રમાણે મેં તમને પીપીટી શેર કરેલી છે બરાબર, આમાં મને થોડું લેપટોપમાં થોડો પ્રશ્ન આવ્યો છે એટલે એમાં થોડો વાંધો છે. હું જોઈ લઉં એમએસટી માં શું પ્રોબ્લેમ છે કે ભાઈ લેક્ચર કે મારો સ્ટોપ થયો છે એમાં. પરથી હું લોન્ચ કરીશ એમએસટી, ત્યાં સુધી જોડે રહેશો. નેટ પૂરું થઈ ગયું છે. એક જ સેકન્ડ, આપણે એ ટોપિક પૂરો કરી દઈશું આજે, એટલે બહુ લેફ્ટ ના થતા. અકાઉન્ટિંગ લેપટોપ થી પણ હું જોડાયેલો છું, એટલે શું થાય કે એક પ્રશ્ન આવે તો મને ખબર પડે લેપટોપમાં. તો લેક્ચર મેં એકલા રેકોર્ડ કરેલો છે તમારા માટે જ, બરાબર. આજે જન્માષ્ટમીના દિવસે બધા લેક્ચર મેં તમારા માટે રેકોર્ડ કર્યા છે, તમે અભ્યાસ કરી શકો. એટ ધીસ ડિવાઇસ, યસ. જો હું શેર કરું છું પીપીટી, યુ કેન જોઈન મી. પછી તમે જો પીપીટી જોઈ શકશો. થેન્ક ગોડ. સ્ક્રીન શેર, બરાબર, તમે જોઈ શકો. હવે આપણે કયા ટોપિક ઉપર જવાનું છે એ તમે જોઈ શકશો. યાદ કરો આપણે કયા ટોપિક ઉપર હતા? અકાઉન્ટિંગ મેથડ્સ. આ બસ અહીંયા હતા, બરાબર. દેશી નામાની વાત આપણે કરી લીધી હતી. હવે આવશે દ્વિનોંધી નામ પદ્ધતિ, બરાબર. દ્વિનોંધી નામ પદ્ધતિની આપણે ચર્ચા કરી લીધી છે. એમાં પણ આપણે ત્રણ વેપારી ધોરણની વાત કરી હતી, રોકડના ધોરણની વાત કરી હતી અને મિશ્ર ધોરણની વાત કરી હતી. અહીંયા કે ભાઈ આપણે 11 માસનો પગાર ચૂકવવાનો હોય, બરાબર. 11 માસનો વ્યવહાર આપણે જયારે અહીંયા ચૂકવવાનો હોય તો જોઈ શકો છો તમે અહીંયા, બરાબર, કે મેં અહીંયા વર્ષ થોડું ચેન્જ કરવામાં ભૂલ કરેલી છે. એટલે અહીં ઉપર લખ્યું છે 24-25 અને નીચે લખ્યું છે 14-15, એટલે એને 24-25 ધ્યાનમાં લેજો. તો અહીંયા એક વસ્તુ યાદ રાખો કે આ હિસાબી પદ્ધતિમાં આપણે ચૂકવવાનો બાકી ખર્ચા, અગાઉથી મળેલા આવકો, એવા જે વ્યવહારો કરી શકીએ છીએ, બરાબર. એ કયા કારણસર? તો કે આ વેપારી ધોરણે જે હિસાબી પદ્ધતિ છે ને, એના કારણે આપણે આ બધા હવાલા એડજસ્ટ કરી શકીએ છીએ કે કાલખાતા નમત નોંધવાની બાકી હોય, બરાબર, કાલખાતા આપણે ગણતા હોય, વર્ષના અંતે ઘસારો ગણતા હોય, આ બધું જે થઈ શકે છે એ કયા કારણસર? તો કે દ્વિનોંધી હિસાબી પદ્ધતિના કારણે, બરાબર. આપણે બે અસર આપીએ છીએ અને જેના કારણે વાર્ષિક હિસાબો આપણા ચેન્જ થતા જોવામાં તમને મળે છે, બરાબર. બીજું, રોકડના ધોરણે તમે જો વાત કરતા હોય તો આ હિસાબી પદ્ધતિમાં વર્ષના અંતે જે તૈયાર કરવામાં આવે છે હિસાબો, એ ફક્ત એક જ બાજુ, એટલે કે રોકડમાં જે વ્યવહારો થયેલા હોય એને જ નોંધવામાં આવે છે. એટલે આવક જાવક, જવાબદારી, મિલકત વગેરે જે રોકડમાં થયું હોય, બરાબર, એનો જ સમાવેશ થાય, જે આપણે જોઈ શકીએ છીએ. એટલે ગયા વર્ષના કે આવતા વર્ષના રોકડના લગતા વ્યવહારોને પણ અહીંયા સમાવવામાં આવે છે, બરાબર. એટલે આ પદ્ધતિનો પણ ખૂબ જ મર્યાદિત ઉપયોગ છે. બધી જગ્યાએ આ પદ્ધતિ અવેલેબલ થતી નથી, પણ ઉપયોગમાં છે. ત્રીજો પોઈન્ટ છે મિશ્ર પદ્ધતિ. મિશ્ર પદ્ધતિ એટલે શું? કે હાઇબ્રિડ મેથડ. હવે હાઇબ્રિડ મેથડનો મતલબ એવું થાય કે હાઇબ્રિડ મેથડ એટલે મિક્સ પદ્ધતિ, જેમાં વેપારી પદ્ધતિ પણ આવે અને રોકડ પદ્ધતિ પણ આવે, બરાબર. તો આ પદ્ધતિ પ્રચલિત નથી, પણ ભારતમાં કંપનીઓ સામાન્ય રીતે વેપારી પદ્ધતિ પ્રમાણે હિસાબો લખે છે, બરાબર. એટલે હિસાબી ધોરણ 1 પ્રમાણે
કંપનીઓ પોતાના નાણાકીય વાર્ષિક હિસાબો જે રજૂ કરે છે, બરાબર, એ વેપારી ધોરણે બનાવ્યા હોય છે અને તેનું પ્રમાણપત્ર પણ આપે છે. અને આ પદ્ધતિ અંગે જાણકારી માહિતી આપવા માટે ઉપયોગી છે. એ તો દરેકને ખબર જ છે કે ભાઈ જ્યારે તમારી અકાઉન્ટિંગ પદ્ધતિ જે છે એમાં ખાસ કરીને વેપારી પદ્ધતિ મોટાભાગની કંપનીઓ એને જ કેમ ફોલો કરે છે, કારણ કે કંપની એક્ટ રૂલ્સ પ્રમાણે, ઇન્કમ ટેક્સ રૂલ્સ પ્રમાણે તમને મર્કેન્ટાઇલ અથવા તો અક્રુવલ અકાઉન્ટિંગ સિસ્ટમ જ ઉપયોગી થાય છે. અને મોટાભાગની કંપનીઓ એના આધારે જ તમને હિસાબો રજૂ કરવામાં કહેવામાં આવે છે, બરાબર. અને મોટાભાગના તમે જોશો વ્યાપાર ખાતું, નફા નુકસાન ખાતું, પાકું સરવૈયું, રોકડ પત્રક, ઇક્વિટીમાં ચેન્જીસ ફેરફાર દર્શાવતું પત્રક, કે પછી ખુલાસા નોંધ, આ બધું તમને ત્યાં જોવા મળે છે, બરાબર. જેમાં તમને હવાલા પણ જોઈ શકો છો. હવે આપણે વાત કરીએ નવો ટોપિક, ધંધાકીય વ્યવહાર અને એનું વર્ગીકરણ, બરાબર. કે ભાઈ ધંધાકીય વ્યવહારો જે છે એનું વર્ગીકરણ કઈ રીતે કરવું. હવે એ તો નોર્મલ વસ્તુ છે, આપણે અત્યાર સુધી ભણ્યા છો તમે 11મા ધોરણમાં, બરાબર. શું ભણ્યા છો? તો કે આપણે બે વસ્તુ શીખ્યા છીએ, કે આર્થિક વ્યવહાર કોને કહેવાય અને બિન આર્થિક વ્યવહાર, બરાબર. હવે જો અહીંયા થોડું પોઝ લઈશ એટલા માટે કે તમને અલગ અલગ ટોપિકના અલગ અલગ વિડીયો મળે, એટલા માટે હું રેકોર્ડિંગ પણ